ભરત રામને પોગ્યા પછી મળ્યા પછી ભરતે એમ કીધું કે ભાઈ તમે ભલે ના આવો પણ હું 14 વર્ષ સુધી કુટિયામાં રહીશ અને તમારી પદુકા મને આપો અને તમારી પદુકા લઈ અને હું તમારી પદુના રાજગાદીએ મૂકીશ અને હું ઝૂંપડીમાં રહીશ અને જ્યાં સુધી 14 વર્ષમાં એક દિવસ જો બાકી હશે ત્યાં તો મારા પ્રાણ વ્યા જશે, હું જીવીશ નહીં રહું. રામે વસન આપ્યું 14 વર્ષ પૂરા ભાઈ ને તરત ભાઈ આવી જાય છું. એને ભાઈ કહેવાય. એને ભરત, રામ લક્ષ્મણ ને ભરત શત્રુઘ્ન ચારે ભાઈનો એવો હરાય પ્રેમ, એવો લાગણી, એની સીમા નહીં. આવા પુત્ર તો ભાગ્યશાળી ને જ થાય. પુણ્ય કરેલા હોય, પુણ્ય લક્ષ્મી, પુણ્ય ભાર્યા, પુણ્ય હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય. એમ ભગવાને રામે બંદૂક આપી દીધી. લક્ષ્મણ ને રામ ને બધ ભરી રોઈને પાછો વહી ગયા ભરતજી. 14 વર્ષ અયોધ્યાની અંદર પદુકા લઈ રામની બેઠા ખુરશી ઉપર ને પોતે ઝૂંપડીમાં રહી છે. એની માં ભેગા કોઈ ભેગા નહીં. ઝૂંપડીની અંદર ભરત જેવો કોઈ ભાઈ ના, ભરત જેવો કોઈ ભાઈ ના થાય, કર્ણ જેવો કોઈ ભાઈ ના થાય. સમજી લેજો ભક્તો, ભાઈ એને કોને કહેવામાં આવે? ભાઈ તમારા માટે બધું કરી શકે એને ભાઈ કહેવાય. એટલે કહો ભાઈઓ તો ઘણા, વડલા પીપળા તો ઘણા મોટા છે, એને હું ધોઈ પીવા? એટલે મારું કહેવાનું મિનિંગ તમને એ છે કે એને ભાઈઓને પ્રેમ આપો. એટલે જોઈ વિચારી આપણે શું સંબંધ થાય, આપણે શું થાય, આપણે કેટલી પેઢીનો સંબંધ છે, જોઈ વિચારીને બોલાય, જોઈ વિચારીને હલાય, જોઈ વિચારીને ખવાય. જ્યાં ત્યાં ખવાય નહીં, જ્યાં ત્યાં બેહાય નહીં. આ શાસ્ત્ર નિયમ છે. પછી ત્યાં રામને સુગ્રીનો મિલાપ થયો. સુગ્રીનો મિલાપ થયો એટલે સુગ્રી રોવા માંડ્યો. મને મારા ભાઈએ બહુ માર્યો, વાલીએ મારું રાજ લઈ લીધું, મારી બાઈને કબજામાં કરી લીધી. પછી રામ મળ્યા. રામ કીધું કે ચિંતા નહીં કરો તમે સુગ્રી, હું આવી ગયો તમારી પાસે. એમ કરીને ધીમે ધીમે બે ભાઈઓ સામે સામે બાંધતા ત્યાં પોગી ગયા. રામ કે તમે બે બાંધો, પછી હું એને મારી નાખું. પણ બે ભાઈનું રૂપ એક લાગતું. ઝાડવાની આડા ભગવાન રતાઈ ગયા અને બે ભાઈઓ બાંધવા મળ્યા. અને એક રૂપ ઘડી કામ ઓલો થઈ જાય, ઘડી કામ ઓલો થઈ જાય, ઘડી કામ થઈ જાય. એમ ભગવાનને બહુ વાર લાગી. અને ક્યાં આ બાજુ આવ્યો વાલી, આ બાજુ બાંધવા માટે. ત્યાં વાલીને બાણ માર્યું અને વાલીના રામ પ્રાણ જતા ગયા. પછી રામ બાજુમાં આવ્યા. પછી વાલીએ કીધું કે આ વાંદો તમને શું કરી આપશે? સુગ્રી શું કરત? સીતામાના માટે હું તમને 1 સેકન્ડમાં લાવી દે. પણ હું પાપીઓ એટલે દોસ્તી નથી કરતો. રામોએ કીધું કે હું પાપીઓનો સહારો લેતો નથી. તું પાપીશ તે તારા ભાઈની વહુ પર દ્રષ્ટિ કરી. ભાઈની વહુ છે દીકરા તરીકે દીકરી કહેવાય. સમજી લેજો અણભક્તો, દીકરાની વહુ એ દીકરી કહેવાય. સમજો અણભક્તો, દીકરાની વહુ દીકરી કહેવાય, ભાઈની વહુ નાના ભાઈની વહુ હોય, મોટા ભાઈની વહુ ભાભી માં કહેવાય. એવી રીતે જીવન જીવશો તો તમને હજારો સાલ વાંધો નહીં આવે. ખાસ ધ્યાન રાખજો, હંમેશ માટે અણભક્તો ખાસ યાદ કરી લેજો. એને માટે રામ એને સાથે હતા. સુગ્રીવની વાલીને માર્યો. પછી વાલીએ કીધું કે હું તમને બધું કરી દે, આ તમને શું કરી દેવાનો, કાંઈ ભલે કોઈ વાંધો નહીં. એમ કરી વાલી પગે લાગ્યો રામને. એના છોકરા અંગતને 15 વર્ષનો હતો. અંગતને સોંપી દીધું બાવડું કે રામ આ મારો છોકરો તમને બી સોંપું છું તમારી આ યુદ્ધમાં. મારો છોકરો બહુ કઠણ છે. એમ કરી ને વાલીએ પ્રાણ છોડી દીધા, રામને સોંપી દીધો. એનું રાજ પાછું અપાયું સુગ્રીનું. સુગ્રીનો અભિષેક કર્યો. બધા વાનરો બધા રાજી થયા. ખૂબ નાશ્યા, ખૂબ નાશ્યા, ખૂબ નાશ્યા. ત્યાં હનુમાન દાદા ઠેકડા મારવા મળ્યા. બહુ ઠેકડા માર્યા, બહુ ઠેકડા માર્યા. બધાએ નાચ બહુ કર્યો અને એનો વિજય બહુ કરાવ્યો. પછી કે રામ કે હવે આપણે આ બધું કાર્ય થઈ ગયું છે, સુગ્રીનું રાજ પાછું અપાવી દીધું છે. હવે આપણે સીતામાની શોધ કરવાની છે. ત્યાં જામવાન બધા દેવતાઓ આવ્યા. તમામ દેવતા હતા. હનુમાન દાદા હતા, એક જ વાંદર હતા. બાકી બધા તમામ ગણો હતા. દેવતાના બધા પુત્ર ગણા હતા. એમાં બીજું કોઈ વાંદર નહોતું. સમજી લેજો ભક્તો, બધા દેવતા હતા રાવણની અંદર, એક હનુમાન સિવાય. પછી દરિયો પાર કરવો, પણ બહુ દરિયો મોટો, બહુ દરિયો મોટો. પછી હનુમાન એની બધી તાકાત ભૂલી ગયા હતા. પછી જામભાઈ કીધું કે તારી તાકાત કઈ ગઈ નાનપણની. એમ કરીને એને તાકાત યાદ અપાવી અને લંકા
ઉડી ગયા હનુમાન દાદા, અને 3 બાધા આવી આડી. પહેલા તો માતાજી આવ્યા સાક્ષાત એના પરીક્ષા લેવા, એમાંથી પાસ થઈ ગયા. પછી દેવતા પાસે આવ્યા, દેવતાને લોકો પરીક્ષા લેવા આવ્યા, એમાંથી પાસ થઈ ગયા. એક રાક્ષસાણી આવી, એમાંથી પાસ થઈ ગયા. પછી છેલ્લે લંકા પોગી ગયા. ત્યાં રાક્ષસાણી હતી કે મારી વિના અંદર કોઈથી જવાય નહીં. એનો વિજય ઓળખી ગઈ હતી કે હવે હનુમાન દાદા આવી ગયા. બરોબર, એને હનુમાન દાદાથી મોક્ષ થવાનો હતો, એનો બી મોક્ષ કર્યો હનુમાન દાદાએ. અને હનુમાન દાદાએ સીતામાને શોધી લીધા. અશોકા વાટિકામાં બેઠા હતા અને ઝાડ ઉપર પેલા ફળ ખાધા ખૂબ, અને ફળ ખૂબ ખાધા. અને પછી વીંટી ખાતા ખાતા રામની મુદ્રિકા નાખી સીતામા ઉપર. સીતામાએ જોયું તો રાજી થઈ ગયા, આ તો મારા રામની વીંટી. એમ કરી હનુમાન દાદા ઠેકડો મારી નીચે ઉતર્યા, રોવા મળ્યા કે તમે માં ચિંતા નહીં કરો, હું તાત્કાલિક મેં આવશું અને તમારું બંધનમાંથી મુક્ત કરાવશું. અને કોઈ જરાય ચિંતા નહીં કરો, રામ તમારા વિલપમાં બહુ રોવે છે. એમ કરીને સીતામાએ રોવા મળ્યા. હનુમાન દાદાને ખૂબ ફળ ખવડાવ્યા, અને હનુમાન દાદા ફળ ખાતા હતા. આખો બગીચો વીખી નાખ્યો. એના છોકરાને મોકલ્યો, રાવણનો છોકરો આવ્યો, પણ એને જ પાડી નાખ્યો, એને મારી નાખ્યો. એમ કરી અને એને બંદી બનાવી અને હનુમાન દાદાને રાવણની સામે લઈ ગયા. કઈ વાંદર, તું કોણ છો? એવું રામનો દૂત છું. તું વાંદર? હા, હું વાંદર. એમ કરીને રામનું કુશ સળગાવ્યું, પણ કુશ સળગ્યા નહીં. ત્યાં શરીને બેહાર્યો હતો, અંદર ગ્રહોને કેદ કરેલા હતા. પછી મા પાર્વતીએ કીધું કે આ શનિ છે ની અંદર હનુમાન દાદા, તું એને મુક્ત કરાવે એટલે લંકા પછી જલશે. એમ કરી અને શનિને મુક્ત કરાવ્યો. અને શનિદેવે કીધું કે તારી ઉપર તારા જે ભક્તો છે એની પર કોઈ દ્રષ્ટિ નહીં કરું. અને ઉપર મહિનો શનિને છોડાવ્યો, અને પછી આખું લંકા સળગી ગયું. એટલે લંકા જલાવી અને સીધા હનુમાન દાદા રામની પાસે પહોંચી ગયા કે સીતામાં ત્યાં છે ને એની લંકા હું હળગાવીને આવ્યો છું. હનુમાન એકવાર મારી નાખત બધાને તો રામાયણ ન બને, સીતામાં પોતે મારી નાખત તો રામાયણ ન બને. એમ કરી ને ધીમે ધીમે પુલ બાંધવાની તૈયારી કરે છે. પથ્થરથી પુલ બને નહીં. રાવણે એક રાક્ષસ મોકલ્યો, રાવણને ખબર પડી ગયા પુલ બાંધીને બધા આગળ આવીને મને મારી નાખશે. બી ગયો. એમ કરી અને રાક્ષસને મોકલ્યો શંખની અંદર. શંખની અંદર ગોઠવાઈ ગયો. નાનો એવો શંખ આવ્યો અને પુલની નીચે હતાઈ ગયો, અને પથ્થર નાખે એટલે સીધા પાણીમાં જ જાય. પછી હનુમાન દાદા કે આ માયાવી રાક્ષસ છે એની અંદર, હું જોઈને આગળ આવું છું. દરિયામાં જોયો કે આ માયાવી રાક્ષસ હતો. હનુમાન દાદાએ એને બહુ યુદ્ધ કર્યું, પણ બસ મારે એમ નહોતો. પણ હનુમાન દાદા બાપ છે, હનુમાન છે, શિવનો છોકરો છે, 11મો રુદ્ર છે, એ રહેવા દે. એને મારી નાખ્યો. નંજા એનો હાહાકાર વળી ગયો અને એનો વિજય થયો, અને પુલ બનાવી દીધો. અને પુલ બની અને લંકાની અંદર પ્રવેશ થઈ ગયા. આ કથા પછી કાલે આપીશ. ઓમ નમો નારાયણ, જય શ્રી રામ.